નમસ્કાર મિત્રો, ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં જીએસઆરટીસી નિગમમાં હેલ્પરની ભરતી આવેલી છે. આ ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવેલ છે. આજના બીજા વિડીયોમાં આપણે અગાઉ લેવાયેલ હેલ્પરની પરીક્ષાના પેપર સોલ્યુશનના ભાગ નંબર 2માં ખૂબ જ અગત્યના 25 પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન જોઈએ તો રોમારોલાએ ભારતના કયા મહાનુભાવ વિશેનું પુસ્તક લખ્યું છે? તમને વિકલ્પ આપેલા છે મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી કે નરેન્દ્ર મોદી. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ, મહાત્મા ગાંધી. રોમારોલાએ મહાત્મા ગાંધીજી વિશેનું પુસ્તક છે લખેલું છે. નેક્સ્ટ આગળ જોઈએ તો ભારતમાં આઝાદીની ચળવળો દરમિયાન ઈસવીસન 1923માં ઝંડા સત્યાગ્રહ ક્યાં થયો હતો? તમને વિકલ્પ આપેલા છે નાસિક, પૂના, નાગપુર કે સતારા. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, ઝંડા સત્યાગ્રહ, કે જે 1923માં થયો હતો અને તે નાગપુર ખાતે થયો હતો. હવે ભારતની આઝાદીની વાત કરીએ તો 1857ની અંદર જે આઝાદી માટેની લડાઈ લડવામાં આવેલી હતી એ ખૂબ જ અગત્યની છે. એના વિશેની તૈયારી તમારે કરી લેવી. નેક્સ્ટ આગળ જોઈએ તો નીચેનામાંથી કઈ બેંક ખાનગી ક્ષેત્રની છે? તમને વિકલ્પ આપેલા છે એચડીએફસી, બેંક ઓફ પંજાબ, ઇન્ડસઇન્ડ બેંક કે ત્રણેય બેંક. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી. અહીંયા તમને વિકલ્પમાં જે ત્રણેય બેંક આપેલી છે એ ખાનગી ક્ષેત્રની એટલે કે પ્રાઇવેટ બેંક છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો જેમાં કુલ 10 રમતોનો સમાવેશ થાય છે એવી રમત કયા નામે ઓળખવામાં આવે છે? તમને વિકલ્પ આપેલા છે હેપ્ટાથલોન, પેન્ટાથલોન, ડેકાથલોન કે મેરેથોન. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, ડેકાથલોન. એટલે ડેકા જે છે એનો અર્થ જે છે એ 10 થાય છે અને ડેકાથલોન એવું લખેલું હશે એટલે એ પ્રકારની રમત કે જેની અંદર 10 રમતોનો સમાવેશ થાય છે. નેક્સ્ટ આગળ માનવ શરીરમાં લોહ તત્વનું મુખ્ય કાર્ય શું છે? તમને વિકલ્પ આપેલા છે શક્તિનું અને શરીરમાં ઉષ્મા સર્જનનું, શરીરની અસ્થિ સર્જનની ક્ષમતા વધારવાનું, રક્ત સર્જનનું કે શરીરની વૃદ્ધિનું. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, રક્ત સર્જનનું. આપણા શરીરની અંદર લોહ તત્વ જે છે એ રક્ત એટલે કે રુધિર એટલે કે લોહી જે છે એના સર્જન કરવા માટેનું કાર્ય કરે છે. નેક્સ્ટ આગળ શબ્દ અને તેનો વિરુદ્ધાર્થી શબ્દ. હવે પેપરની અંદર તમને કુલ 5 પ્રશ્નો જે છે એ ગુજરાતી વ્યાકરણના પૂછવામાં આવશે. આ પેપરનો પહેલો પ્રશ્ન છે એમાં એવું તમને કીધું છે કે શબ્દ અને તેનો વિરુદ્ધાર્થી શબ્દ જે છે એવી નીચેની કઈ જોડીમાં વિરુદ્ધાર્થી શબ્દ નથી? વિકલ્પ જોઈએ અધિક, અક્ષર, અસલ તો નકલ, અમાન્ય તો માન્ય, અંશ તો છેદ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ, અધિક જે છે એનું વિરુદ્ધાર્થી જે છે ઓછું અથવા તો નિમ્ન થશે. એટલે પહેલો જે તમને વિકલ્પ આપેલો છે એ ખોટી જોડી છે એટલે તમારો સાચો જવાબ એ બની જશે. જ્યારે અસલનું વિરોધી નકલ થાય છે, અમાન્યનું વિરોધી માન્ય થાય છે અને અંશનું વિરોધી છેદ થશે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચે દર્શાવેલ શબ્દમાં કયો વિકલ્પ સાચી જોડણી દર્શાવે છે? તમને અહીંયા જે અલગ અલગ વિકલ્પ આપેલા છે દીવાની કોટ એવો શબ્દ લખેલો છે, એમાં એક દીવાની અને કોટ બંને જે છે એ સાચી રીતે લખાયેલા હોય એવો વિકલ્પ થઈ જશે વિકલ્પ બી, દીવાની કોટ. તો એ આપણો સાચો જવાબ બનશે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ખાતર ઉપર દિવેલ એટલે શું? તમને વિકલ્પ આપેલા છે તદ્દન સસ્તું, દિવેલ ખાતરની ગરજ સારે છે, કિંમત વગરનું કે ખર્ચ ઉપર વધુ ખર્ચ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી. આ જે પ્રશ્ન છે એ કહેવત અને તેના અર્થ એ પ્રકારનો પ્રશ્ન છે. તો ખાતર ઉપર દિવેલ જે છે એનો અર્થ થઈ જશે ખર્ચ ઉપર વધારે ખર્ચ કરવો. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો અસત્યો માહેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા કયો છંદ છે? તમને વિકલ્પ આપેલા છે પૃથ્વી, અનુષ્ટુપ, શિખરણી કે મંદાક્રાંતા. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી. અહીંયા જે તમને છંદ પૂછેલો છે એ શિખરણી છંદ છે. શિખરણી છંદમાં 17 અક્ષર હોય છે અને એનું બંધારણ જે છે એ યમન સભ એ પ્રકારનું બંધારણ છે. હવે આની અંદર કઈ રીતે આપણે સમજવું અને
પ્રશ્નનો જવાબ કઈ રીતે આપવો એના માટે આપણે વ્યાકરણ સંબંધિત જે છે એ નવો વિડીયો છે આપણી ચેનલમાં આવી જશે, ત્યારે આ વાત છે એ ડિટેલમાં આપણે સમજીશું. નેક્સ્ટ આગળ, નીચેના પૈકી કયો શબ્દ કમળનો સમાનાર્થી નથી? તમને વિકલ્પ આપેલો છે પંકજ, નીરજ, અંબર કે પદ્મ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી. જે અંબર છે એનો અર્થ જે છે એ આકાશ અથવા તો વસ્ત્ર થાય છે, જ્યારે પંકજ છે, નીરજ છે અને પદ્મ છે એનો અર્થ કમળ થશે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો હવે અંગ્રેજી વ્યાકરણ જે છે એના સંબંધિત પણ તમને પેપરની અંદર 5 પ્રશ્નો છે પૂછવામાં આવશે. આ માર્ક જે છે એ તમારા માટે ખૂબ અગત્યના બની જશે. જો તમને અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણ સાથે કમ્પ્યુટર આવડી જશે તો તમે જે છે એ સારો સ્કોર છે એ કરી શકશો. તમને પહેલો પ્રશ્ન આપેલો છે ફાઇન્ડ ધ એરર ઇફ એની, એટલે કે આની અંદર કંઈક ભૂલ હોય એવા પ્રકારનો વિકલ્પ હોય તો શોધો. તમને વિકલ્પ આપેલા છે આઈ હેવ ગોટ માય બીકોમ ડિગ્રી ઇન 1976 કે નો એરર. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ. આઈ હેવ ગોટ એ પ્રકારનું કંઈ વાક્ય છે બનતું નથી, એની અંદર માત્ર આઈ હેવ એવું લખેલું હોય તો એ સાચું આવશે. એટલે આપણો પહેલો વિકલ્પ જે છે એ ખોટો આવશે, મતલબ કે એ એરરવાળો છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સિલેક્ટ પ્રોપર વર્ડ, તમને ખાલી જગ્યા આપેલી છે, સાચો જવાબ શોધવાનો છે. વાક્ય જોઈએ તો કે ધ નોન કોઓપરેટિવ એટીટ્યુડ ઓફ ધ મેમ્બર્સ કેન ઓનલી બ્લેન્ક ધ ઇમેજ ઓફ ધ સોસાયટી. તમને વિકલ્પ આપેલા છે ઇમ્પ્રૂવ, ડિગ્રેડ, ડિફેમ કે સ્પોઇલ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી. આ જે પ્રશ્ન છે એની અંદર અહીંયા જે ખાલી જગ્યા છે ત્યાં સ્પોઇલ જે છે એ આવશે. તો કે ધ નોન કોઓપરેટિવ એટીટ્યુડ ઓફ ધ મેમ્બર્સ કેન ઓનલી સ્પોઇલ ધ ઇમેજ ઓફ ધ સોસાયટી, એ પ્રકારનું આપણું વાક્ય બનશે. નેક્સ્ટ આગળ, રમેશ ઇઝ ક્વાઇટ ઇન્ટેલિજન્ટ બટ રાધર. તમને વિકલ્પ આપેલા છે આઇડલિસ્ટિક, જેનરસ, લેઝી કે ઓપ્ટિમિસ્ટિક. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, લેઝી. હવે તમને જે છે અહીંયા રાધર પ્રકારનું જ્યારે આપેલું હોય ત્યારે વિરોધાભાસ છે એ ઊભો થતો હોય છે. રમેશ ઇઝ ક્વાઇટ ઇન્ટેલિજન્ટ એટલે કે રમેશ જે છે એ હોશિયાર છે, પરંતુ એ લેઝી કહેતા આળસુ છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સિલેક્ટ પ્રોપર મિનિંગ ઓફ ટુ બી અબોવ બોર્ડ, એટલે કે અહીંયા આપણે કેમ કીધું કે ભાઈ કહેવત અને એનો અર્થ, એ પ્રકારે અહીંયા તમને શબ્દ સમૂહ આપેલો હોય એનો અર્થ જે છે એ તમારે આપવાનો થતો હોય છે. તમને વિકલ્પ આપેલા છે ટુ હેવ અ ગુડ હાઇટ, ટુ બી ઓનેસ્ટ ઇન એની બિઝનેસ ડીલ, ટુ હેવ નો ડેટ, ટુ ટ્રાય ટુ બી બ્યુટીફુલ. તો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, ટુ બી અબોવ બોર્ડ. એનો અર્થ એવો થતો હોય છે ટુ બી ઓનેસ્ટ ઇન એની બિઝનેસ ડીલ. નેક્સ્ટ આગળ, સિલેક્ટ પ્રોપર મિનિંગ ઓફ અ મેન ઓફ સ્ટ્રો. તો અહીંયા અ મેન ઓફ સ્ટ્રો લખેલું છે, એનો અર્થ શું થશે એ પ્રકારનો પ્રશ્ન પૂછેલો છે. વિકલ્પ અ મેન ઓફ નો સબસ્ટન્સ, અ વેરી એક્ટિવ પર્સન, અ વર્થી ફેલો કે એન અનરિઝનેબલ પર્સન. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ, અ મેન ઓફ નો સબસ્ટન્સ. અ મેન ઓફ સ્ટ્રો, આપણે જે રીતે પાણી પીવા માટેની અથવા સોડા પીવા માટેની જે સ્ટ્રો જે ભૂંગળી હોય છે એ પ્રકારે અ મેન ઓફ નો સબસ્ટન્સ એટલે કે માણસ પાસે કશું ન હોય એને મેન ઓફ સ્ટ્રો કહેવામાં આવશે. નેક્સ્ટ આગળ, હવે કમ્પ્યુટર સંબંધિત જે છે એ તમને પરીક્ષાની અંદર 10 પ્રશ્નો છે પૂછવામાં આવશે, અને આ 10 માર્ક જે છે એ તમારા માટે ખૂબ અને ખૂબ જ અગત્યના છે, કારણ કે બીજા કોઈ પણ ટોપિક જે છે એના 10 પ્રશ્નો જે છે તમને પેપરની અંદર પૂછવામાં આવશે નહીં. તો આપણે જોતા જઈએ ટચ સ્ક્રીન એ શું છે. તમને વિકલ્પ આપેલા છે ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ, ઉપરોક્ત એ અને બી બંને કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, ઉપરોક્ત એ અને બી બંને. ટચ સ્ક્રીનની વાત કરીએ તો જેમ કે તમે અત્યારે મોબાઈલની અંદર વિડીયો જોઈ રહ્યા હોય તો એની અંદર તમે કંઈક ટચ કરો છો અને વિડીયો સિલેક્ટ કરો છો તો એને આપણે ઇનપુટ સિગ્નલ છે ગણીએ છીએ, અને વિડીયો પ્લે થશે, તમે વિડીયો જોઈ શકશો તો એને આઉટપુટ સિગ્નલ છે કહેવામાં આવશે. તો ટચ સ્ક્રીન જે છે એ ઇનપુટ અને આઉટપુટ બંને પ્રકારનું ડિવાઇસ બની જશે. નેક્સ્ટ આગળ જોઈએ, કાગળ ઉપર ગ્રાફ અને ડિઝાઇન બનાવવા કોનો ઉપયોગ થાય છે. તમને વિકલ્પ આપેલો છે ટ્રેકબોલ, જોયસ્ટિક, લાઇટ પેન કે પ્લોટર. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, પ્લોટર જે છે એના મદદથી કાગળ ઉપર તમે ગ્રાફ અને ડિઝાઇન જે છે એ બનાવી શકો છો. પ્લોટર કંઈક આ પ્રકારનું હોય છે, તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો, અને
એના વડે તમે જે રીતે પ્રિન્ટર વડે પ્રિન્ટ કાઢો છો એ પ્રકારે ગ્રાફ અથવા તો ડિઝાઇન જે છે એ મેળવી શકો છો. નેક્સ્ટ આગળ જોઈએ તો ડાયસી વ્હીલ, ડ્રમ, ચેન વગેરે કોની સાથે સંબંધિત છે? તમને વિકલ્પ આપેલા છે ફ્લો ચાર્ટ, માઉસ, કીબોર્ડ કે પ્રિન્ટર. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, ડાયસી વ્હીલ છે, ડ્રમ છે, ચેન છે, એ બધા ભાગ જે છે એ પ્રિન્ટરની અંદર આવતા હોય છે. એટલે આ જે શબ્દો છે એ પ્રિન્ટર સાથે સંબંધિત છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઇન્ટરનેટ ઉપર ડેટા મોકલવા ચોક્કસ નીતિ નિયમો, પદ્ધતિઓ બનાવવામાં આવેલ છે. આના માટે શેનો ઉપયોગ થાય છે? તમને વિકલ્પ આપેલા છે આઈપી એડ્રેસ, ડોમેન્સ, પ્રોટોકોલ કે ગેટવે. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, પ્રોટોકોલ. હવે આપણે કંઈક સામાન્ય રીતે પણ નીતિ નિયમો છે, પદ્ધતિઓ છે એની વાત કરતા હોઈએ તો એને આપણે પ્રોટોકોલ કહીએ છીએ. એવી જ રીતે કોમ્પ્યુટરની અંદર ઇન્ટરનેટ ઉપર તમારે ડેટા મોકલવા માટે જે ચોક્કસ નીતિ નિયમો અને પદ્ધતિઓ નક્કી કરવામાં આવેલી છે એને પ્રોટોકોલ કહેવામાં આવશે. નેક્સ્ટ આગળ જોઈએ તો ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટમાં નીચેના પૈકી કઈ બાબતો હોય છે? તમને વિકલ્પ આપેલા છે રો, કોલમ, સેલ કે ઉપરોક્ત બધી જ બાબત. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, ઉપરોક્ત બધી જ બાબત. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ હશે એની અંદર રો એટલે કે આડી આર હશે, કોલમ એટલે કે ઊભી આર હશે અને આડી આર અને ઊભી આર વડે જે એક બોક્સ પ્રકારનો સેલ બને છે એને આપણે સેલ કહેશું. તો બધી જ બાબત જે છે એનો સમાવેશ ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટની અંદર થશે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો મલ્ટિપલ ગણતરીઓ માટે એક જ ફોર્મ્યુલા ગણતરી કરવા શેનો ઉપયોગ થાય છે? તમને વિકલ્પ આપેલા છે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા, એરે ફોર્મ્યુલા, કોમ્પ્લેક્સ ફોર્મ્યુલા કે મલ્ટિપલ ફોર્મ્યુલા. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, મલ્ટિપલ ગણતરીઓ કરવા માટે એક જ ફોર્મ્યુલા ગણતરીનો તમે જ્યારે ઉપયોગ કરશો તો એ તમે એરે ફોર્મ્યુલાનો જે છે એ ઉપયોગ કરીને કરી શકશો. નેક્સ્ટ આગળ જોઈએ તો ફોર્મ્યુલામાં ચોક્કસ રો અથવા કોલમને નિયત કરવા કયું ચિહ્ન વાપરવામાં આવે છે? તમને અહીંયા જે અલગ અલગ ચિહ્નો છે એ તમે આપેલા છે એ જોઈ શકો છો અને આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ. ફોર્મ્યુલાની અંદર એટલે કે તમે એક્સેલ છે કે અન્ય જે શીટ છે જેની અંદર તમે કંઈ ગણતરી કરવા માટે ફોર્મ્યુલા સૂત્ર મૂકો છો અને એની અંદર કોઈ ચોક્કસ રો અથવા તો ચોક્કસ કોલમ છે એને તમારે નક્કી કરવી છે ત્યારે તમે આ ડોલર જે છે એ પ્રકારનો સિમ્બોલ છે એ વાપરશો. નેક્સ્ટ આગળ કરંટ ટાઈમને વર્કશીટમાં દાખલ કરવા માટે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે? તમને અહીંયા શોર્ટકટ જે છે એના માટેના વિકલ્પ આપેલા છે. હવે વર્કશીટ જે છે એની અંદર તમારે કરંટ ટાઈમ જે છે એ દર્શાવવો છે. તો એના માટે જે છે એ તમારે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ સેમિકોલન એટલે કે અલ્પવિરામ જે છે એ પ્રકારનું ચિહ્ન જે છે એ વાપરશો ત્યારે તમે જે છે એ વર્કશીટની અંદર કરંટ ટાઈમ છે દાખલ કરી શકશો. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કમ્પ્યુટરમાં મેન એટલે શું? તમને વિકલ્પ આપેલા છે મેક્સિમમ એરિયા નેટવર્ક, મિનિમમ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક કે મેન એરિયા નેટવર્ક. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, મેન જે છે એનું પૂરું નામ થઈ જશે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. એવી જ રીતે LAN આવશે તો લેન એટલે લોકલ એરિયા નેટવર્ક થઈ જશે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી કયું પ્રિન્ટર હાઈ એન્ડ પ્રિન્ટર છે? તમને વિકલ્પ આપેલા છે ઇન્કજેટ, લેસર, થર્મલ કે ડોટ મેટ્રિક્સ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, લેસર પ્રિન્ટર જે છે એને હાઈ એન્ડ પ્રિન્ટર પણ કહેવામાં આવે છે. ઓકે મિત્રો, તો આ હતા ભાગ નંબર 2ના ખૂબ જ અગત્યના 25 પ્રશ્નો. હવે આ જે પ્રશ્નો છે એની PDF ફાઇલ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર જોડાઈ શકો છો. જેની લિંક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને જેની અંદર તમને અન્ય વિડીયો છે એના વિશેની માહિતી પણ મળી જશે. ઓકે મિત્રો, તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ.